એન્યુઅલ જનરલ મિટિંગ એટલે એજીએમ બેઠક ખાસ કરીને આજે જે 49 એ 49મી એજીએમ બેઠક એમાં ખાસ કરીને માર્કેટની બી નજર રહેશે અને ઇન્વેસ્ટરોને બી ખાસ નજર રહેશે. જીઓ લિસ્ટિંગ અને ખાસ કરીને જે એમનો એનર્જી અને એઆઈ બિઝનેસ ખાસ કરીને એ લોકો છે એના પર બી ખાસ કરીને શું ટાઈમલાઈન અને રોડમેપ આપી રહ્યા છે એના બિઝનેસની ખાસ વાતચીત અહીંયા ફોકસ રહેવાની. તો રિલાયન્સ ખાસ આજે રડારમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો આઈટી કંપનીઓ આજે ખાસ ફોકસમાં રહેશે. ઓવરજો દિગ્ગજ આઈટી કંપનીઓ આજે કારણ કે જે પણ એક્સચેન્જના પરિણામ અનુમાનથી નબળા રહ્યા હતા. ઈપીએસ બી જો ઓલમોસ્ટ જે અનુમાન હતો એના કરતાં ઓછો. ક્વાર્ટર ટુમાં રેવન્યુ જે અનુમાનથી ઓછી જોવા મળી અને ખાસ કરીને જે બુકિંગ્સ બી છે ઓલમોસ્ટ 1.9% આજુબાજુ બુકિંગ્સ પણ ઘટતી જોવા મળી. અને જે આગળના વર્ષનું જે ગ્રોથ ગાઈડન્સ બી કંપનીએ ઓલમોસ્ટ જોઈશું જે કેપ અહીંયા જે 3 થી 5% હતો જે ઘટાડીને 3 થી 4% આજુબાજુ કરી દેવામાં આવ્યું છે. એટલે કાંઈ ને કાંઈ જે ગ્રોથ ગાઈડન્સ છે એમાં બી ખાસ કરીને જોઈશું ડેન્ટ એટલે જોઈશું આપણને કાપ મૂકતો જોવા મળ્યો હતો. તો ઇન્ફોસિસના એના લીધે જો ઇન્ફોસિસનો એડીઆર વિપ્રોના એડીઆરની ખાસું કરેક્શન જોવા મળ્યું હતું. ઇન્ફોસિસનો એડીઆર ઓલમોસ્ટ જો આપણને જોઈશું 9-9.5% કરેક્શન અને વિપ્રોના એડીઆરમાં બી ઓલમોસ્ટ જો આપણને ઇસ્યુ 3 થી 3.5%. તો આઈટી કંપનીઓ ખાસ આજે દબાણમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો આઈટી કંપનીમાં જ એચસીએલ ટેક કારણ કે જો અહીંયા સમાચાર હતા જે ચેન્નઈમાં એઆઈ ઇનોવેશન ઝોન કંપનીએ લોન્ચ કર્યું છે. રિસેન્ટ જ સમાચાર હતા કે કંપનીએ જે બી ખાસ કરીને જેમ સર્વાંગ એઆઈમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તે ઇનોવેશન એઆઈ ઝોન બી લોન્ચ કરી છે. એઆઈમાં અગ્રેસિવ છે પણ એચસીએલ ટેક જે સમાચાર ખાસ કરીને એના લીધે ફોકસમાં રહેશે. એમ્બર એન્ટરપ્રાઇઝ આજે ખાસ ફોકસમાં રહેશે કારણ કે જે પણ જોઈશું ઓપ્પો મોબાઈલ ઇન્ડિયા સાથે મેન્યુફેક્ચરિંગ કોલેબોરેશન ખાસ કરીને કંપની કર્યું છે. એટલે બધા જ કંપનીના મોડલ હવે મેન્યુફેક્ચરિંગ એમ્બર એન્ટરપ્રાઇઝ કરશે. ઈએમએસથી મામે ફોકસમાં છે જે નવા કરાર કર્યા છે જેમાં જોઈશું ઓપ્પો, વનપ્લસ અને રિયલમી બ્રાન્ડ્સ અહીંયા જોઈશું બનાવટી કંપની હવે એમ્બર એન્ટરપ્રાઇઝ ખાસ કરીને કરાર બાદ અહીંયા જોવા મળશે. પાર્ટનરશિપ હેઠળ એમ્બર ગ્રુપ હવે આ બધા જ બ્રાન્ડ્સનો મોબાઈલ ફોન હવે અહીંથી ખાસ કરીને બનાવવામાં આવશે. તો ઈએમએસમાં ઓલરેડી ચર્ચામાં હતી ખાસ કરીને દીક્ષણ તો વિવો સાથે ચર્ચામાં છે પણ અહીંયા બી એમ્બર એન્ટરપ્રાઇઝના બી સમાચાર આવી ગયા છે ઓપ્પો, રિયલમી અને વનપ્લસ સાથે છે ખાસ કરીને ડીલને લઈ. તો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ લીધે એમ્બર એન્ટરપ્રાઇઝ ખાસા મોટા સમાચાર છે ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો ભારત ફોજ ખાસો જો સમાચાર લીધે ચર્ચામાં છે. ડિફેન્સ રિલેટેડ જો કંપનીએ જોઈશું જે પાર્ટનરશિપ કરી છે કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ અને એએમ જનરલ સાથે અહીંયાથી જોઈશું કંપની નવી પાર્ટનરશિપ કરી છે જેમાં જોઈશું ડિફેન્સ સેક્ટર અને સ્ટ્રેટેજિક એગ્રીમેન્ટ ખાસ કરીને કંપનીને થાય છે જેમાં જોઈશું 155 જે ડિફેન્સ પ્રેસન્સ ખાસ કરીને જે સિસ્ટમ બનાવવા માટે ખાસ કરીને કરાર કરવામાં આવે છે. તો ઓટો એન્સેલરીમાં તો જે કંપની સાથે ડિફેન્સમાં બી પોતાનું પ્રેસન્સ અહીંયાથી મજબૂત કરી રહી છે. જે પ્રમાણે જોઈશું કંપનીના આપણને શું જે પ્રમાણે મજબૂતી જોવા મળી તો ઓલમોસ્ટ હાઈ આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો સમાચાર પોઝિટિવ છે, રિએક્શન આવી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો આજે બધી જ બ્રોકર કંપનીઓ ફોકસમાં રહેશે કારણ કે સીબીએ નવો બ્રોકર અહીંયા જે ખાસ કરીને જે પ્રસ્તાવ કર્યો છે તો બ્રોકર કંપનીઓ માટે આજે પોઝિટિવ એક્શન છે કારણ કે જો બ્રોકર માટે હવે એમટીએફ ફંડિંગનો નિયમ હવે ખાસ કરીને અહીંયાથી હળવા થશે જેમાં એનસીડી દ્વારા જે ફંડ મેળવવાની હતી એ ફાઇનલી મંજૂરી મળી ગઈ છે. એમટીએફ સુવિધા બ્રોકર જે નેટવર્કની મર્યાદા છે 3 કરોડથી વધારીને 5 કરોડ કરી દેવામાં આવી છે. એટલે એમટીએફની મર્યાદા બી ખાસ વધારી દીધી છે. કોર્પોરેટ બ્રોકર્સ બી હવે જોઈશું એલએલપીને બી ખાસ કરીને એમટીએફની સુવિધા આપી છે. એમાં જોઈશું લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ જે એલએલપી કહેવાય અને બ્રોકર્સનું ઓવરઓલ જે એક્સપોર્ટર છે નેટવર્ક છે એ બી 5.5 ટાઈમે જોઈશું 5.5 ગણું જે મર્યાદિત રાખવાની હતી ભલામણ કરવામાં આવી છે. ઓલમોસ્ટ જોઈશું જે પહેલાં જે સ્ટે મૂકવામાં આવ્યો હતો ક્યાંને કંઈ મર્યાદા હોય અમાઉન્ટ વધારી દીધી છે સારી વસ્તુ છે. અને કેટ ફંડ્સ અને જે ટ્રેડ માટે જે ઊંચા માર્જિન અને વર્તમાન વ્યવસ્થા માટે પણ ખાસ કરીને ત્યાંથી યથાવત રાખવામાં આવે છે. અને એમટીએફ બુક બી ફિલહાલ જોઈએ તો 60% વધીને 1.14 ટ્રિલિયન આજુબાજુ સ્તરે પહોંચી ગઈ છે. અને એમટીએફ લઈને બી હવે જે મર્યાદા અમાઉન્ટ બી વધારી દીધી છે. તો એક પોઝિટિવ સમાચાર છે બ્રોકર કંપની માટે ખાસ કરીને. તો એન્જલ વન આનંદ રાથી મોટેલા ઓલસોન ખાસ આજે ફોકસ બનાવી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો સોના ચાંદી બી જો આજે ઓપનિંગ આપણને શું ઘટાડા સાથે હતી. ગઈકાલે બી હેવી ઘટાડો આવ્યો હતો. તો હિન્દુસ્તાન ઝિંક આજે ખાસ ફોકસમાં છે. ચાંદી ઓલમોસ્ટ જો $66 નીચે આજે બી ઓલમોસ્ટ 5,000 રૂપિયા આજુબાજુ ચાંદીમાં ઘટાડો છે. હિન્દુસ્તાન ઝિંક ફોકસમાં રહેશે. મુથુટ ફાઇનાન્સ અહીંયા બી ફોકસ બનશે કારણ કે જો સોનાના ભાવમાં બીજું ઓલમોસ્ટ 1900 રૂપિયા આજુબાજુ કરેક્શન અને જો ગઈકાલની પ્રાઇસ પણ જોઈએ તો ઓલમોસ્ટ $4200 ઇન્ટરનેશનલ માર્કેટમાં અને છેલ્લા 3 દિવસ કમ્પેર કરીએ તો 4 થી 5% ઘટાડો જે સોનાની પ્રાઇસમાં જોવા મળે છે. તો સીધી ગોલ્ડ એનબીએફસી કંપની મુથુટ ફાઇનાન્સ અને જે મનપુરમ ફાઇનાન્સ એ મુથુટ ફાઇનાન્સ મનપુરમ ફાઇનાન્સ જે ગોલ્ડ એનબીએફસી કંપની છે એ ખાસ આજે ફોકસમાં રહેશે. તો મુથુટ ફાઇનાન્સ ખાસ અહીંયાથી ફોકસ બનાવી શકે છે. નેક્સ્ટ હવે વાત કરીએ તો જેમાં જોઈશું બોસ હોમ ઓએફએસને લઈને ગઈકાલે જ સમાચાર હતા. નોન રિટેલ માટે ઓએફએસ ઓપન થયો હતો. ઓલમોસ્ટ જો તો 4.45 ગણો ઓએફએસ અહીંયાથી ભરાયો છે. એટલે જોઈશું સારું અહીંયાથી સબસ્ક્રિપ્શન ઓએફએસમાં જોવા મળી છે. એટલે જોઈશું બીજો બી 0.75% આજુબાજુ જે ગ્રીન શું ઓપ્શન અહીંયાથી ખાસ કરીને અહીંયા ઉપયોગ કરવાના છે. અને આજે રિટેલ માટે બોસનો ઓએફએસ અહીંયાથી ખાસ કરીને ઓપન થશે. તો ખાસો આપણને ફોકસમાં રહી શકે છે. તો અહીંયા બી ફોકસ બની શકે છે.
પ્લસ આજે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે, ખાસ કરીને આઈટી કંપની રિલાયન્સ આજે ફોકસમાં રહેશે એજીએમના મુદ્દે. અને બાકી આપણે જોઈએ તો સોલ્ડ અને જે ગોલ્ડ અને સિલ્વરવાળા સ્ટોક બી આજે ખાસ ફોકસ બનાવી છે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે. સ્ક્રીન પર